રાજ્યભરમાં ગેસના બાટલા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં હવે કચ્છમાં પણ ગેસના બાટલાનો મુદ્દો વધુ ગરમાયો છે। એક તરફ લોકો ગેસ સિલિન્ડર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનો જથ્થો સંગ્રહ કરીને લોકો વેચાણ કરી રહ્યા છે અને આવા એક વ્યક્તિને અધિકારીઓએ ઝડપી પાડ્યો છે। કચ્છના કુકમા ગામમાં દરોડો પાડી કુલ 174 ગેસના બાટલા સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે લોકો ગેસ માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આવા સંગ્રહખોરો પાસે આટલો મોટો જથ્થો ક્યાંથી આવે છે? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। કચ્છના આદિપુરમાં ગેસ સિલિન્ડર લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા લોકો વચ્ચે અચાનક ધક્કા મુક્કીનો માહોલ સર્જાયો। ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો વચ્ચે ભારે ખેંચતાણ પણ જોવા મળી હતી અને સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસની મદદ લેવી પડી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થયો છે। પરંતુ આ ઘટના વચ્ચે બીજી એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે। એક તરફ લોકો ગેસ માટે લાઇનમાં ઊભા છે અને બીજી તરફ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનો સંગ્રહ કરીને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। કચ્છના કુકમા ગામમાં સીકે કોમ્પ્લેક્સમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ દુકાન નંબર 7માંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ અને જિલ્લા પુરવઠા શાખા કચ્છ ભુજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન માધાપર તાલુકાના અને ભુજના હિરેન અવિનાશ ટાંક નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલાનો જથ્થો સંગ્રહ કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। અધિકારીઓએ દરોડો પાડી કુલ 174 ગેસના બાટલા સાથે અંદાજે 1,59,800 જેટલા મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે। હવે અહીંથી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે લોકો ગેસ માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, ત્યારે આવા કાળા બજારિયા ગેસના બાટલાનો સંગ્રહ કેવી રીતે કરી રહ્યા છે? શું આખી ચેઇનમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે? હવે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે। શું ગેસના બાટલાની કાળાબજારી પર કડક લગામ લગાવવામાં આવશે કે નહીં? આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।